પ્રશ્નપૂર્વક અર્જુન, ભગવદ્ ગીતા અને આપણે જીવનમાં પ્રત્યેક પાસાનો સવળો જવાબ, પ્રત્યેક પરિસ્થિતિનો મુકાબલો કરવાની હિંમત, જીવનમાં જીવાતા સાંભળવા મળતા વાકયુદ્ધોના તીર વચ્ચે ધરવાની મૌનની ઢાલ એ ગીતાનો પ્રાણ છે. તમે સમત્વ યોગની સમતુલાને આટલું બધું મહત્વ આપો છો તો પછી કર્મને શા માટે અગત્યનું ગણો છો? કૃષ્ણ પણ ક્યારેક અભિજ્ઞ, ક્યારેક આક્રમક, ક્યારેક સહિષ્ણુ થઈને પ્રત્યેક સવાલના જવાબ આપે છે. પરીક્ષા આપવી આપણું કર્મ હતું, ગુણ કેટલા આવવા એ એની અપેક્ષા થઈ. ખભા ઉપર હળવાશ પહેરીને કરેલા કામો ઉજવવાની પ્રત્યેક માણસની પોતાની તરકીબ હોવી જોઈએ. તમે કોઈનું સારું કર્યું પછી એનો ઢંઢેરો પીટો તો એ કર્મમાં ફળની આશા રાખી કહેવાય. એનો લઘુત્તમ સામાન્ય અવયવ અને ગુરુત્તમ સામાન્ય અવયવ એક જ છે, રોગ દ્વેષ મુક્ત. કર્મ કર્યા પછી ફળની આશા ન રાખવી એ કઠિન છે, પણ કર્મ કર્યા પછી ફળની આશા જ કાઢી નાખવી એ જીવનનો જુદો તબક્કો છે. દરેકે પોતાની અંતરસૂઝથી કર્મ કરવાનું છે. આવું થશે ત્યારે ઈશ્વરને શોધવા જવો નહીં પડે. સારથી થઈને ઊભેલો ઈશ્વર આપણને રથમાં બેસાડવાની રાહ જોતો હશે. જય શ્રી કૃષ્ણ. અધ્યાય 4. શ્રી કૃષ્ણ અને અર્જુનનો સંવાદ એટલે ગીતા. ક્યારેક અર્જુન ત્રિજ્યા લાગે, કૃષ્ણ વ્યાસ. ક્યારેક કૃષ્ણ ત્રિજ્યા લાગે અને અર્જુન વ્યાસ. વ્યાસ અને ત્રિજ્યાથી પૂરું થાય તે આજના વર્તમાનનું જીવન. તમે તમને શોધવા માંગતા હો અને કૃષ્ણ તમારી વહારે આવે એનું નામ ગીતા. તમે તમારાથી ભૂલા પડવા માંગતા હો અને જે તમારી આંગળી ઝાલે તે શ્રી કૃષ્ણ. 4થો અધ્યાય જ્ઞાન કર્મ સંન્યાસ યોગ છે. મોટો શબ્દ છે, જ્ઞાન કર્મ સંન્યાસ યોગ. પ્રત્યેક અધ્યાય રસ્તા પરથી પસાર થતા દેખાતી પર્વતમાળા જેવા છે. શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, હું જે કંઈ કહું છું તે નવું નથી, સદીઓથી કહેતો આવ્યો છું. તું સાંભળે છે એ પણ નવું નથી. અર્જુન, તમે સદીઓથી આ બધું સાંભળતા આવ્યા છો. અર્જુન પ્રશ્ન કરે છે, તો પછી સામે છે એ શ્રી કૃષ્ણ કોણ? નરી આંખે જોઉં છું એ શાશ્વત નથી. તો અર્જુન અને કૃષ્ણ છે કોણ? અર્જુનનો અજંપો અને આશ્ચર્ય બંનેવના જવાબમાં કૃષ્ણ લીલા છે. શ્રી કૃષ્ણ કહે છે, આપણે ન હતા ત્યારે પણ આપણે હતા, આપણે છીએ એમાં પણ આપણે નિમિત્ત છીએ. દરેક વખતે આપણે નવા શરીરે નવા નામે જન્મીએ છીએ. ચંપાનું જ ફૂલ ચંપાના છોડ પર ઉગે. દર વખતે એ ચંપાનું ફૂલ જ ચંપાના છોડ પર ઉગે, એનું એ જ ફૂલ હોય છતાં એ નવું હોય. કંઈક એવું છે આ માનવ જાતનું, શરીર અને આત્માનું. આત્મા એ જ છે, શરીર નવે રૂપે સ્વરૂપે જન્મે છે. ઈશ્વર પણ પોતાની અવતાર લીલા સૃષ્ટિના સત્કર્મને અનુસરીને જીવે છે. જ્યારે અધર્મ વધી જાય, પાપ પોકારે, પૃથ્વીનો લય ખોરંભાય, માનવતાની કરોડરજ્જુ કમજોર બને, અધર્મીઓનું ચોતરફ વર્ચસ્વ સર્જાય, ત્યારે દૈવી તત્વ ઉર્જા સાથે પ્રગટ સ્વરૂપે આપણી વચ્ચે જન્મ લે છે. એને જે કળી શકે એ કાં તો જ્ઞાની છે, કાં તો ભક્ત ઉપાસક. એનો પ્રાગટ્ય ભાવ વિનાશમાંથી વિકાસ તરફનો, વૃદ્ધિ તરફનો, સૃષ્ટિના સંચાલનને સમાર્જિત કરવાનો. કલાકાર જેમ છેલ્લા સ્ટ્રોકથી એના ચિત્રને ઉપસાવે એમ આવા મહાત્મા જગત પુરુષો જગતને ઓપ આપે છે એમની હયાતીની હૂંફ સાથે. એમને બંધન નડતા નથી, એમને માટે કર્મ અગત્યનું છે.
અને છતાંય કર્મ ગૌણ છે. જેમ છોડને ખબર છે કે એણે માટીમાં ઉગવાનું છે, ઉછરવાનું છે, માળીની માવજત ન હોય છતાં પણ એણે એના પોતાની ઉછેર ઉપર, એના બીજ ઉપર ક્ષમતા સાથે એણે ઉગવાનું છે. આવા છોડ કર્મયોગના અવતારો જેવા છે. અવતારો આવા છોડ જેવા છે. આ કર્મના 3 પ્રકારો છે: કર્મ, વિકર્મ અને અકર્મ. આ પ્રકારો જીવન માત્રના આકારો છે. કર્મ એટલે નિજનો સ્વધર્મ. આગળ કહ્યું એમ ફળની અપેક્ષા વગરનું નિરપેક્ષ ભાવનું સાતત્ય. એમાં આનંદ ભળે એટલે વિકર્મ થાય. આપણા કામમાં આપણને મજા પડવી જોઈએ ત્યારે કરતા ભાવ ઓગળી જાય. કશું પોતાના દ્વારા થયું જ નથી એવો ફકીરી ભાવ કેળવાય, એ અકર્મ. ખેડૂત ખેતી કરે છે ત્યારે સારા બીજ વાવે છે, પણ એ બીજ કેવા ઉગશે, ખેતી કેવી થશે એની અપેક્ષા રાખ્યા વગર એનામાં રમમાણ રહે, એ સ્થિતિનો આનંદ જુદો છે. હવે એ ઉગી જ ગયા. બી હતા હાથમાં લઈને મુઠ્ઠીમાં વાળીને સમજી શકાય એવા, એ ઉગ્યા, એનો આનંદ જોયો, એમાંથી એના પોતાના કામની, એના થાકની બધી જ અવસ્થાઓ કાઢી નાખી અને એણે એની જાતને આ પાક સાથે ઉજવવાનું શરૂ કર્યું, એ અકર્મ. અને હવે એ પાક ક્યાંય પોતાની બાથમાં ન સમાય એવો ખેતરમાં લીલો મોલ થયો. એનું સ્વરૂપ બદલાઈ ગયું. હવે આનંદ જ રહ્યો, એ સિવાયનું બધું ખરી ગયું, એ વિકર્મ. નવકાર મંત્રમાં સવ્વ પાવ પણાસણો આવે છે. છાણું હોય એને હાથમાં લઈ શકાય, એ છાણું બળી જાય, રાખ થઈ જાય એટલે મુઠ્ઠીમાં ભરી શકાય, ચપટીમાં લઈ શકાય. છાણું સ્વરૂપ બદલીને રાખ બને છે. કર્મ, અકર્મ અને વિકર્મ કંઈક આવી માનવ મનની અવસ્થાઓ છે. હાથમાં ચપટી રાખી શકાય એટલા જ થઈ જવાના છીએ આપણે, એનો આનંદ આપણને ખબર હોવી જોઈએ. કર્મથી વિકર્મ તરફની આપણી યાત્રા આપણને શોભે એવી રીતે હોવી જોઈએ, નીકળવી જોઈએ. જાતને ખંખેરીને જીવનને જીવવાની વાત શ્રી કૃષ્ણ અર્જુનને સમજાવે છે. આપણે અગ્નિની જેમ સમગ્ર સૃષ્ટિને જોવાની છે. આપણી પ્રત્યેક અવસ્થા, આપણા પ્રત્યેક તબક્કા એ અગ્નિમાં આહુતિ આપી શકીએ એવા પ્રામાણિક, પવિત્ર અને સહજ હોવા જોઈએ. જે કંઈ કરીએ છીએ એ બધું આ કાળ દેવતાના યજ્ઞમાં આપણે હોમવાનું છે. હું બોલું છું એ, તમે સાંભળો છો એ, તમારા સુધી પહોંચી રહ્યું છે તે અને નથી પહોંચી રહ્યું એ, આ બધું જ આપણે હોમવાનું છે યજ્ઞમાં. જીવન યજ્ઞની આ આહુતિના અલગ અલગ પ્રકારો છે જે ભાગવદ્ ગીતાએ આપણને સૌને સમજાવ્યા છે. આવું બને છે ત્યારે ભીતરનો સંયમ પ્રગટે છે. આ સંયમ એટલે અગ્નિ જ, સંયમનો અગ્નિ. સંયમનો અગ્નિ એટલે ટાઈમ ટેબલ નહીં, જાતને બાંધી દેવાની નહીં, સહજતાથી પોતાના શરીરને પોતાના આત્મા જોડે સ્વસંવાદની ભૂમિકા પર રચતો કરી આપવો. સંયમ એટલે કર્મનો ત્યાગ નહીં, પણ કર્મ પાછળ રહેલા અહંકારનો ત્યાગ. ખેડૂતને એમ થાય કે આ બધું જોયું મારે કારણે છે, ત્યારે એનામાં અહંકાર છે. એના સંયમમાં અહંકાર આવ્યો એટલે વાત જુદી બને છે. જ્ઞાની બનવું એટલે બધું આવડવું જ જોઈએ એ જરૂરી નથી. કેટલીક વાર લખેલું ભૂંસી નાખવાની પણ મજા હોય છે. આપણી સ્લેટ ત્યારે જ કોરી બને જ્યારે આપણા શરીર દ્વારા આપણા આત્માની પરિપાટીને આપણે ઓળખી શકીએ. આત્મા માલિક છે, શરીર ઘરઘાટી છે. આપણે શરીરને માલિક ગણીએ છીએ અને આત્માને ઘરઘાટી. પરિણામે આપણા કર્મ અને જ્ઞાન વચ્ચે હંમેશા વિશ્વાસનો ફ્લોર ટેસ્ટ થતો જ રહે છે. શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, અર્જુન, આવું બને ત્યારે સંતોને શરણે જા, બુદ્ધિને સ્થિર કર. યુદ્ધ કરવાની ના પાડીશ તો પણ તારા કર્મો તને યુદ્ધ કરવા ઉશ્કેરવાના જ છે. આ સમયને જાણી લે. બહાર અને ભીતર એકાકાર કરવા, તન્મય અને તદ્રુપ કરવા, એ જ કર્મથી અકર્મ સુધીની યાત્રા છે. સારું વાંચવું, શુભ સાંભળવું,
વિશ્વ શાંતિના પ્રહરી બનવું એ આપણા અસ્તિત્વની નિયતિ છે. આપણે મનના ભંડાકીયામાં મૂંઝવણોને ભરેલી છે, જ્યાં અહંકારનો ઉંદર આંટા ફેરા કરે છે. ન ઉંદરને પકડી શકીએ છીએ, ન ભંડાકીયાની બિનજરૂરી ચીજવસ્તુઓને ત્યજી શકીએ છીએ. પરિણામે આપણે આપણી શોધ ભૂલીને બીજાની શોધમાં સહભાગી થઈએ છીએ. બીજાના દુઃખે દુઃખી થવાનો ડોળ કરીએ છીએ. બીજાના સુખે સુખી થવાનો દંભ કરીએ છીએ. જીવન યજ્ઞ છે અને પ્રત્યેક શ્વાસ આહુતિ છે. આપણી ધૂણીમાં હવનની સુગંધ ઉમેરાવવી જોઈએ. નિરાશ થવાનું નથી. અંધકારથી આંખો બંધ કરવાની નથી. પ્રકાશ બહારનું ખોલવામાં જ છે. આપણે આપણા કર્મમાં પોતાનું પોત ઉમેરીને જીવવાનું છે. કામમાંથી મળતા આનંદને ત્યજવો અને ત્યજ્યા પછીના એ અનુભવને પણ આનંદ ગણવો એ સાચા જીવન ઉપાસકની નિશાની છે. ચોથો અધ્યાય જ્ઞાન કર્મ સંન્યાસ યોગ. જ્ઞાન કર્મ અને સંયમનો સુયોગ છે. આપણે આપણા કોચલામાં એવી રીતે પૂરાઈ ગયા છીએ જાણે જન્મ્યા પછી પણ આપણે બંધાયેલા છીએ. જો મુક્તિ પણ બંધનકારક નીવડે તો સમજવું રહ્યું કે કશુંક આપણી આસપાસ આપણે જ કોઈક અલગ કુંડાળામાં પગ મૂકીને જીવીએ છીએ. કોઈ કૃષ્ણ આવે કે ન આવે, અર્જુન આસપાસ હોય કે ન હોય, આપણે બે પગ ઉપર ઊભેલા આપણા શરીરના સારથી છીએ. વિચલિત થયા વિના અવિચળ રહીને જાતને ઓળખીને કામને યોગ સમજીશું તો એક ઉડાન ધરતી પરથી આકાશ તરફની પણ હશે. પ્રત્યેક ઉડાન ધરતી પરથી આકાશ તરફની જ હોય છે. કર્મમાં યોગનો મહિમા જ્ઞાન અને સંયમથી ઉજળો છે. આપણે શરીર અને આત્મામાં કર્મ, જ્ઞાન અને સંયમને ઉજવીએ અને સાચા અર્થમાં કૃષ્ણમય બનીએ. જય શ્રી કૃષ્ણ. કર્મ પણ આપણે અનુભવી શકીએ, અમલમાં મૂકી શકીએ તો સંન્યાસ છે. ત્યારે એને થાક લાગે, પણ મન કામમાં સહજ થવા લાગે ત્યારે એને થાક નથી લાગતો. જીવનમાં અલિપ્ત રહેવાની સ્થિતિ બહુ ઓછી આવે છે, પરંતુ આવે છે ત્યારે એનો પોતાનો રાજયોગ લઈને આવે છે. કર્મયોગી અને કર્મ સંન્યાસી એક સિક્કાની બે બાજુ નથી, એક જ વર્તુળના બે કેન્દ્રબિંદુ છે. કર્મ સંન્યાસ એટલે એવો તબક્કો જ્યાં તમે જીવનની કવિતા લખો છો પણ કવિતાની નીચે તમારું નામ નથી લખતા. કર્મ સંન્યાસ યોગ આપણી અંદર રહેલા જોકરને સમજાય ત્યારે આજુબાજુની શ્રીમંતાઈ હોવા છતાં આપણે ભીતરના બ્રહ્માંડનો જન્મ અને પુનર્જન્મ ઓળખ્યા વગર શરીરના પગે ચાલતા ચાલતા આત્માના વતન સુધી પહોંચ્યા હોઈશું. જ્ઞાન, કર્મ અને સંન્યાસ એનું મહત્ત્વ છે. તમે જીવનમાં જે કામ કરો છો એનાથી સંતોષી છો કે પછી તમને એ કામનો અહંકાર છે? તમે કામ કરીને એના આનંદને માણીને એમાંથી બહાર રહી શકો છો? શ્રી કૃષ્ણ અને અર્જુન એના સંવાદ વખતે જ્ઞાન, કર્મ અને સંયમનો આસ્વાદ થયો છે. જીવાતા જીવનમાં જ્યારે આપણે અનેક બધી ઉપાધિઓથી ઘેરાયેલા છીએ ત્યારે આ અધ્યાય આપણા જીવનમાં હિમાલયનું અજવાળું પાથરી જાય એવો છે. સાંભળજો. જય શ્રી કૃષ્ણ.